ભારતીય સેનાએ 76મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી અજોડ દેશભક્તિ અને સમર્પણ સાથે કરી। લેહના શ્વાસરોધક દ્રશ્યો વચ્ચે ભારતીય સેનાએ 76મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી અજોડ દેશભક્તિ અને સમર્પણ સાથે કરી। આ પ્રસંગે સેનાના જવાનો દ્વારા વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું, જેમાં તેમની વીરતા, પ્રતિબદ્ધતા અને આત્માને પ્રદર્શિત કરવામાં આવી। ઉજવણીની શરૂઆત વરિષ્ઠ સૈન્ય અધિકારીઓ દ્વારા રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવાથી થઈ। ત્યારબાદ રાષ્ટ્રીય ગાન ગાયું। સેનાના જવાનો તેમના વિધિવત યુનિફોર્મમાં સંપૂર્ણ રચનામાં ઊભા રહ્યા, જે તેમની શિસ્ત અને ગૌરવને દર્શાવે છે। આ પ્રસંગે પરેડનો સમાવેશ થયો, જેમાં સેનાના જવાનો સચોટતાથી માર્ચ કર્યા, જે તેમની તાલીમ અને રાષ્ટ્રની રક્ષા માટે તૈયારીને દર્શાવે છે। સૈન્ય પરેડ ઉપરાંત આ પ્રસંગે સેનાના જવાનો દ્વારા સાંસ્કૃતિક પ્રદર્શન પણ કરવામાં આવ્યા। ભારતના વિવિધ પ્રદેશોના પરંપરાગત નૃત્ય અને ગીતો રજૂ કરવામાં આવ્યા, જે દેશની સમૃદ્ધ સાંસ્કૃતિક વૈવિધ્યતાને હાઇલાઇટ કરે છે। આ પ્રદર્શનોએ દર્શકોને મંત્રમુગ્ધ કર્યા અને સેનાના જવાનોમાં એકતા અને મિત્રતાની ભાવના પેદા કરી। ઉજવણીનો એક મહત્વપૂર્ણ ભાગ દેશ માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરનારા શહીદોને સન્માન આપવા માટે સમર્પિત હતો। વોર મેમોરિયલ ખાતે માળા અર્પણ સમારોહ યોજાયો, જ્યાં સેનાના જવાનો તેમના શહીદ સાથીઓને શ્રદ્ધાંજલિ અર્પી। આ ગંભીર સમારોહે સેનાના જવાનો દ્વારા રાષ્ટ્રની સાવર્નિટીનું રક્ષણ કરવા માટે કરેલા બલિદાનની યાદ અપાવી। વરિષ્ઠ સૈન્ય અધિકારીઓએ સભાને સંબોધન કર્યું, જેમાં ફરજ, સન્માન અને દેશની મહત્વતાને ભારપૂર્વક જણાવ્યું। તેમણે સેનાના જવાનોની અડગ પ્રતિબદ્ધતાની પ્રશંસા કરી અને તેમને જિજ્ઞાસા અને સમર્પણ સાથે રાષ્ટ્રની સેવા ચાલુ રાખવા માટે પ્રોત્સાહિત કર્યા। અધિકારીઓએ લેહના વ્યૂહાત્મક મહત્વ અને પ્રદેશમાં શાંતિ અને સુરક્ષા જાળવવામાં ભારતીય સેનાની ભૂમિકા પર પણ પ્રકાશ પાડ્યો। ઉજવણીમાં સમુદાય જોડાણ પ્રવૃત્તિઓનો પણ સમાવેશ થયો, જેમાં સેનાના જવાનો સ્થાનિક વસ્તી સાથે સંવાદ કર્યો, મેડિકલ કેમ્પ, શૈક્ષણિક કાર્યક્રમો અને રમતગમતની ઘટનાઓનું આયોજન કરવામાં આવ્યું, જે સેનાના અને સ્થાનિક સમુદાયના વચ્ચેના બંધને મજબૂત બનાવે છે। આ પ્રવૃત્તિઓએ માત્ર રાષ્ટ્રની રક્ષા કરવા માટે જ નહીં, પરંતુ લોકોના કલ્યાણમાં યોગદાન આપવા માટે સેનાની પ્રતિબદ્ધતાને પણ દર્શાવ્યું। લેહમાં 76મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી ભારતીય સેનાના અડગ આત્માની સાક્ષી હતી। આ પ્રસંગે સેનાના જવાનોની ફરજ પ્રત્યેની પ્રતિબદ્ધતા અને દેશપ્રેમને હાઇલાઇટ કર્યું। આ ગૌરવ, દેશભક્તિ અને ચિંતનનો દિવસ હતો, જે ભૂતકાળને સન્માન આપે છે અને સતત સેવા અને બલિદાનના ભવિષ્યની અપેક્ષા રાખે છે।